સહસ્ત્રાર્જુન રાજા હતા. સહસ્ત્રાર્જુન રાજા દત્તાત્રેય ભગવાનના શિષ્ય હતા. દત્તાત્રેય ભગવાનની કૃપાથી ને 1000 એટલા માટે સહસ્ત્રાર્જુન, 1000 ભુજાઓ હતી એને, 1000 હાથ. સામાન્ય વાત કહેવાય. અને દત્તાત્રેય ભગવાન અમસ્તા પ્રસન્ન થયા હશે, કંઈક વ્રત જપ કર્યું હશે ને. પણ ભક્તો 1000 હાથવાળા એ સહસ્ત્રાર્જુન રાજા મૃગિયા કરવા માટે જંગલમાં ગયા. જંગલમાં જમદગ્નિ ઋષિનો આશ્રમ જોયો. રસ્તો ભટકી ગયા હતા, યદ્યપિ ભૂખ પણ લાગી હતી, એટલે આશ્રમ જોયો તો કંઈક મળશે એવી આશાએ આશ્રમમાં આવ્યા. જમદગ્નિ ઋષિને થયું કે આ તો એ દત્તાત્રેય ભગવાનના કૃપાપાત્ર શિષ્ય છે, રાજા છે, આપણી ફરજ બને કે રાજાનું સ્વાગત કરવું જોઈએ. અને રાજા એ ભગવાનનો અંશ કહેવાય. એ ન્યાય એનું સ્વાગત કરવા માટે જમદગ્નિ ઋષિ કામધેનુ ગાય. કામધેનુ ગાયમાં એવી વિશેષતા કે સંકલ્પ માત્રથી એ જે સંકલ્પ કરો એ હાજર થાય. આમ તો કામધેનુ ગાયનો જે પ્રાપ્ત થાય ને એ યજ્ઞ માટે જ એનો ઉપભોગ થાય. પણ જમદગ્નિ ઋષિનો ભાવ રાજા પ્રત્યે સદભાવ હતો કે રાજા એ ભગવાનનો અંશ છે, એટલા માટે મારે એનું પૂજન કરવું જોઈએ, યથોચિત સ્વાગત કરવું જોઈએ. આ ઈરાદા સાથે એને સંકલ્પ કર્યો. અને કામધેનુ ગાયના પ્રભાવથી સોનાની થાળી, રાજાને શોભે એવા સ્વાગતમાં હોય ને, સોનાની થાળી, સોનાના વાટકા, સોનાની ચમચીઓ, સોનાના પાટ બેસવા માટેના, બીજો પાટ ઉપર સોનાના પાટ ઉપર બધું પીરસાયેલું હોય, 56 ભોગ કામધેનુ ગાયના પ્રભાવથી. સહસ્ત્રાર્જુન તો વિચારતા થઈ ગયા હો કે મારું વાલું, હું તો સમજતું હતો કે જંગલમાં રહેનારા બાવલિયા ખાતા શું હશે, આ તો ધુબાકા છે. 56 ભોગ સોનાની થાળીમાં. મને રાજમાં નથી સોનાની થાળી, મને રાજમાં સોનાની થાળી નથી ને આ તો સોનાની થાળીમાં સોનાના પાટલા ઉપર બેસીને જુઓ તો ખરા, 56 ભોગ. સહસ્ત્રાર્જુન રાજાનું મન બદલાયું. તરત જ ઋષિને પૂછ્યું છે, ગુરુદેવ આ વનમાં આ બધું સુયોગ ક્યાંથી? તરત જ જમદગ્નિ ઋષિએ કામધેનુ ગાયની સામે હાથ જોડી અને કહ્યું, રાજન, આ તો કામધેનુ ગાયનો કૃપા પ્રસાદ છે. જે આટલું કીધું ને, આખું રાજ હતું એટલું પૂરું નહોતું થતું. અને સહસ્ત્રાર્જુન રાજાને વિચાર આવ્યો કે આ ગાય હું મારા રાજમાં લઈ ગયો તો. માંગણી કરી રાજાએ ગાયની. તરત જ જમદગ્નિ ઋષિએ સ્પષ્ટતા કરી, રાજન, તમારું જે કંઈ પણ પૂજન કરવામાં આવ્યું છે ને એનું કોઈ કારણ હોય તો એ રાજા ભગવાનનો અંશ છે એ ભાવના સાથે કરવામાં આવ્યું છે. આ કામધેનુ ગાય સંકલ્પ સિદ્ધિ થાય એનાથી, પણ એ ભગવાનની પૂજા માટે જેટલું જરૂરી હોય એ જ પ્રાપ્ત થાય, એના સિવાયનું નહીં. એટલે તમારા કામની નથી, રહેવા દો. પણ ના, જોઈએ, આવી ગાય તો અમને શોભે, તમને બાવલિયાને શું શોભે? રાજમાં શોભાવો સોનાના થાળા, સોનાના વાટકા, પાટ. જમદગ્નિ ઋષિ કરગરતા રહ્યા અને એ સહસ્ત્રાર્જુન રાજા બળજબરીથી એ ગાયને ખીલેથી છોડી લઈ ગયા રાજ તરફ. જમદગ્નિ ઋષિ બળાત્કારે એ ગાયને છીનવીને લઈ ગયા. આ બાજુ કામધેનુ ગાયનું વાછરડું એ નંદિની એ પાછળથી એ જાણે રુદન કરતું હોય મા વિનાનું એ વાછરડું નંદિની ગાયના આંખમાં આંસુ જોયા. બીજી બાજુ જમદગ્નિ ઋષિના આંખમાં આંસુ જોયા. અને પુત્ર રામ જંગલમાં હવિષ્યાન લેવા માટે ગયેલા હતા, યજ્ઞ માટે હવિષ્યાન લેવા ગયેલા અને પાછા ફર્યા. પિતાની આંખમાં આંસુ જોયા. એ વાછરડું એ માના વિયોગે વલોપાત કરતું જોયું અને આંગણામાંથી ગાયને ગાયબ જોઈ. એટલે તરત જ રામે પૂછ્યું, શું થયું પિતાજી, કામધેનુ ક્યાં છે? મા વિનાની આ વાછરડી દુઃખી થાય છે. ત્યારે પિતાએ કીધું કે બેટા, અહીંયા સહસ્ત્રાર્જુન રાજા આવ્યા હતા ને એ બળજબરીથી છીનવીને લઈ ગયા છે.
રાજાનું આ સાહસ, ઉલટાનું એને યજ્ઞ માટે મદદ કરવી જોઈએ ઋષિ મહાત્માઓને, અને ઉપરથી આવું વર્તન. હું હમણાં લઈ આવું છું કામધેનુ ગાયને પાછી. કામધેનુ ગાયને લેવા માટે તો ગયા, પણ કામધેનુ ગાય શું પ્રેમથી આપે જે છીનીને લઈ ગયો છે? ના. રામે હાથમાં ફરસું એટલે કે કુહાડી ધારણ કરી, એના ઉપરથી પરશુરામ કહેવાયા, અને સહસ્ત્રાર્જુન રાજાનો નાશ કરી, સહસ્ત્રાર્જુન રાજાનો નાશ કરી અને કામધેનુ ગાયને પાછી લઈ આવ્યા. ઓછું હતું રાજમાં ખાવા પીવાનું, પણ વધુ હડપ કરવાની વૃત્તિ એને મોત સુધી ખેંચી ગઈ. માણસના જીવનની આ લોભ વૃત્તિ એના પતનનું કારણ બનતી હોય. વાત એટલેથી ન અટકી, પાછા આવ્યા. આ બાજુ સહસ્ત્રાર્જુન રાજાના દીકરાઓ 5000. એને વિચાર કર્યો કે મારા બાપને માર્યું, હવે મૂકશું નહીં. એ પાછળ વેર વાળવા માટે આવ્યા છે. ફરીવાર આ બાજુ બન્યું એવું કે જમદગ્નિ ઋષિ બાપ કેવો હોય, નહીતર દીકરો ગાય લઈને આવ્યો ને એટલે પિતાએ પેલું પૂછ્યું, બેટા કેમ પ્રેમથી આપી? તો કે ના. કેવી રીતે? કે મારીને લઈ આવ્યો. દીકરા બહુ મોટી ભૂલ કરી છે. ભક્તો, દીકરો ભૂલ કરે ત્યારે એને ઢાંકવાની નહીં, દીકરાની ભૂલને ઢાંકવાની નહીં. જો દીકરાની ભૂલને ઢાંકવાનો પ્રયાસ કર્યો તો આપણે જિંદગીથી ગયા. જમદગ્નિ ઋષિએ પુત્રની ભૂલને ઢાંકી નહીં, પણ કીધું બેટા તે ભૂલ કરી છે, તને એનું પ્રાયશ્ચિત કરવું પડશે. રાજા એ ભગવાનનો અંશ છે, રાજા વિનાની પ્રજા જે પાપ કરે એ બધું તને લાગશે. હવે બચવું હોય તો સમગ્ર ભારત વર્ષની તીર્થયાત્રા પરિક્રમા કરવાની, તો એ રાજ હત્યાનું પાપમાંથી પ્રાયશ્ચિતથી નિવૃત્તિ થાય. યાત્રાએ નીકળ્યા. યાત્રા કરીને પાછા આવે ને એ જ હજી છેલ્લે પહોંચ્યા હશે, પહોંચવાની છેલ્લો સમય, અને એવા સમયમાં ઓલા 5000 દીકરાઓ આવ્યા અને કામધેનુ ગાયને તો લઈ જાય એના પહેલા જમદગ્નિ ઋષિનું માથું કાપી નાખ્યું. જમદગ્નિ ઋષિનું માથું કાપી નાખ્યું અને એના પત્ની રેણુકા દેવી, જમદગ્નિ ઋષિના પત્ની રેણુકા દેવી કરુણ આક્રંદ કરતા હતા, હૈયા ફાટ રુદન કરતા હતા. અને માનું રુદન સાંભળી ધીમી ચાલે આવતા પરશુરામ વેગથી આવ્યા. જ્યાં જોયું, માં કેમ રડો છો? તો માએ કીધું, બેટા તારા પિતા ક્યાં? જ્યાં આગળ જઈને જોયું તો પિતાનું ધડ, થોડા આગળ જઈને જોયું તો શિર. ભક્તો, પરશુરામને ભગવાનના અવતાર કયા છે, એને ક્રોધ આવ્યો છે. એણે હાથમાં ફરસું ફરીવાર કુવાડી લીધી અને માએ છાતી ઉપર 21 વાત હાથ પછાડી હૈયાફાટ રુદન કરેલું. 21 વખત ભૂમંડળ ઉપર, જેની ક્ષત્રિયનો એ ધર્મ છે રક્ષણ કરવાનો, અને જે ક્ષત્રિય એ શોષણ કરે, ત્રાસ આપે, એ ક્ષત્રિય નથી. 21 વખત ભૂમંડળ ઉપર ફરવી. ભક્તો, પહેલાં તો માહિષ્મતી નગરીમાં જઈ અને સહસ્ત્રાર્જુન રાજાના 5000 દીકરાઓને મારી નાખ્યા છે. પિતાનું માથું પાછું લઈ આવી અને ધડ સાથે જોડી પિતાને સજીવન કર્યા છે. પણ ભક્તો, એ પિતાને સજીવન કર્યા છે, અને બીજું તો કે એ જે લોહીની નદી ચાલીને, એ નદી એ શું તો કે એનો કુંડમાં, એ ખાબોચીમાં ભરાયું, એ કુરુક્ષેત્રમાં લોહીનો કુંડ છે, એ ભૂમિ. અને 21 વખત પૃથ્વી પર એ સહસ્ત્રાર્જુન રાજાના એક લોભના કારણે આખો વંશ ખતમ થઈ ગયો.